ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં છો કે? આપણો વ્લોગ જોતો હોય તો બધા મજામાં જ હોય. અને અત્યારે વાગ્યા છે બપોરના 11 સાડા 11 જેવું થયું છે. આપણે ઉઠ્યા હતા સવારે વહેલા, પણ વ્લોગનો શરૂઆત અત્યારે મોડી કરી રહી છે. અને મિત્રો ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે અને મોસમ એવું મસ્તીનું છે કે વાત પૂછોમાં. અને ઝીણો ઝીણો વરસાદ પણ ચાલુ છે, તો એવું છે મિત્રો. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં આગળ. ગુડ ઇવનિંગ મિત્રો. આપણે ઉઠી ગયા છે અને બપોર પછીના વાગ્યા છે 4 અને આપણે જવાનું છે પોરબંદર ભૂપતભાઈની વાડીએ. તો આપણે જો મસ્ત મજાના થઈ ગયા છે તૈયાર. તો ચાલો હવે ધીમા ધીમા નીકળીએ. અને મિત્રો કાલે દવા લઈ આવ્યો હતો, એટલે તમારો ભાઈ હવે કમ્પ્લીટ થઈ ગયો. વાંધો માંદો હતો એટલે હાજો થઈ ગયો છે, એટલે હવે કંઈ ઉપાધિ જેવું છે નહીં. તો ચાલો જઈએ પોરબંદર. હવે શું થાય, વરસાદ જેવું થોડું થોડું હે પણ વાંધો નહીં આવે, આપણે ત્યાં પૂગી જઈએ એટલે બસ. તો ચાલો જોતા રહેજો, બોલાવી નાખીએ બાકાજી. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાની બ્લેક સ્પ્લેન્ડર કાઢી લીધી છે અને આપણે નીકળી ગયા છે ઘરેથી. તો ચાલો કન્ટિન્યુ. મિત્રો અમારી બાજુ તો વરસાદ બહુ સારો છે કાલુનો, આજ રાતનો, પાછો આજ બપોર સુધીનો. જો આમાં ઝીણા ઝીણા પાણીના ખાબોચિયા ભર્યા એ તમને દેખાતા હશે. તો જરા કોમેન્ટ કરી દીજો તમારા ગામમાં અને તમારા ઇલાકામાં કેવો વરસાદ છે એ. બરાબર, બાકી ત્યાં કાંઈ વાંધો નહીં, મેં બહુ સારો છે. આજે બધા કહે કે ચાલુ જ રહેવાનું છે, આગાહી દે છે. તો એવું જોઈએ જે થાય. બીજું હું, ચાલુ રહે તો સારું, આપણે કંઈ ઉપાધિ જ નહીં, હાવ નેવરીના કામકાજ કંઈ છે નહીં. ફાઇનલી મિત્રો આપણે સ્પ્લેન્ડર ચડાવી લીધો છે હાઈવે ઉપર પોરબંદર વાળા. તો ચાલો જઈએ બાકાજી કી બોલાવતા. તો ફાઇનલ મિત્રો આપણે કોઈ ગયા 3 માળ અને 3 માળેથી આપણે પૂછડી વાળા ફોર લાઈન ઉપર ગાડી ચડાવવાની છે. તો ચાલો આપણે જઈએ છીએ સાઈડમાં થઈને, હમણાં ચડાવી લઈએ આપણું સ્પ્લેન્ડર ફોર લાઈન ઉપર અને પછી બાકાજી બોલાવતા સીધા ભૂપતભાઈની વાડીએ. તો ચાલો જોતા રહેજો આગળ. ને મિત્રો આજે કોઈને મેળામાં આવવું હોય તો હવે 20 તારીખે છેલ્લો દિવસ છે, 1 દિવસ વધારવામાં આવ્યો છે બરાબર. અને બીજા નંબરમાં એ કે હવે બહુ ટ્રાફિક ન થાય, છેલ્લા 1-2 દિવસ ને એટલે બહુ ટ્રાફિક ન. હું અત્યારે હમણાં 3 માળેથી નીકળ્યો તો એટલી બધી ટ્રાફિક ન થાવ પારવાડ છે. તો કોઈને આવવું હોય તો ચોક્કસ ઘૂમરો મારજો, મજા આવી જાય મેળામાં. બાકી મિત્રો આમો વાદળ તો જો દેખાય છે, એમ થાય કે હમણાં ભૂકા જ કાઢી નાખવાનો હોય. જોઈ લ્યો બાકી જો તો ખરી આમ લગભગ તો આજે કામ લેવાનું છે. પછી તો હું થાય, રાતના કામ લે તો લે કદાચ. વાદળો એવા થયા છે ને કે વાત પૂછોમાં. જો આમાં દેખાય છે બ્લેક બ્લેક, લગભગ તો બાકાજી બોલાવાનો છે વરસાદ હજે. બાકી તો હું થાય, મેળો બેડો કામ તમામ જો આવી ગયો તો. તો ફાઇનલી મિત્રો આપણે ભૂપતભાઈની વાડીએ પૂગી આવ્યા છે અને વરસાદે બાકાજી ચાલુ કરી દીધી છે, તમે જોઈ શકો. ભૂકા કાઢી નાખે એવું આવે છે, જોઈ લો કેમ. બાકી ફૂલ બાકાજી કયો એવું હે મિત્રો.
ઈલાજ રાખી દઈએ શું આમ જીતો બોલો પાડવા હાલે જ નહીં તો રેડી ભૂપતભાઈ તું ફોન કરતો તો તે હું તારે ઘેર આટો દેવા ભૂગે તો ખાવાનું કામ છે? अरे कहना क्या चाहते हो? હાઈન તો પડવા દો હાઈ લે હાઈ સુધી વાત જોઈ જશે 8 વાગે પછી 9 ઓહો તો અટાણે ન દ્યો મને દે ગયા અટાણે બરોબર તો સા પાણીનું કામ છે? ચા પાણી ભૂકી નથી ભાઈ ભૂકીને कौन है ये लोग? कहाँ से आते हैं ये? તો લે આવો ત્યાં મેં ચાલુ છે યાર મેં આ રહે તો પછી જાય એ કામ નડે ભૂકી લેવા જવામાં કામ એ નડે મેં આ રહે પછી જઈએ એમ ઓહો નો પીરો હોય તો ના પાડી તો કાર આવે એવું છે હા તો પાણી ભરતો હે પાણી જરૂર છે પાણીમાં જોવું જ હોય કે ન હોય बड़ा हरामी हो बेटा। પાણી તમારે કઈ યાર પીવરાવાનું થાતું જ નથી હું ભાગી જાય તમે કહેતા હોય તો પાછો ઘેર હો ભાઈ તમે જોવું પડે ભાઈ પાણી છે કે નથી એ બધું સારું લે તો મિત્રો આપણે જરાક ભૂપતભાઈ વાડી બેઠા ને ભૂપતભાઈ આમાં આડાવરું કામકાજ કરે છે કંઈક કહેતો હતો કે દૂધ દેવા જવાનું એવું બધું છે ને બાકી તો મેં ચાલુ હોય હરખ્યો ને બેઠા તો એવું બધું છે તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હતા ગ્રાન્ડ ચામુંડામાં બરાબર જમવા માટે તો ચાલો અંદર જઈએ અને જમી નાખીએ ફાઇનલી મિત્રો ઓર્ડર કર્યો છે અને હમણાં આવે એટલે જમી નાખીએ ને સામે બેઠા છે બાપુ અને ભૂપતભાઈ તો ચાલો ઓર્ડર આવે એટલે મસ્ત મજાનો આપણે જમી નાખીએ તો ફાઇનલી મિત્રો ઓર્ડર આવી ગયો હે અને ભાઈ નાખે છે ડીશમાં કાજુ પનીરનું શાક છે બટર નાન છે અને છાશ છે જમવાનું છે નોર્મલ भाई बस नाखी दे हो क्या डाल दो इसमें ફાઇનલી મિત્રો મસ્ત મજાનું આપણે જમી લીધું હે અને ચામુંડામાં આવ્યા હતા ધ ગ્રાન્ડ ચામુંડામાં અને પનીર ટીકા ખાઈ લીધું હે તો ચાલો મિત્રો આજનો વ્લોગ હવે અહીંયા પૂરો કરીએ અને મળીએ ફરી પાછા આપણે કાલે નવા વ્લોગમાં નવી મોજ મસ્તી સાથે તો વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો બાય બાય મિત્રો જય માતાજી